હવે આપણે એક આવી સીતાજીના સ્વયંવર ઉપર, બરાબર, કે જો હું બધા રેફરન્સ રામાયણ સાગર રામાયણ કારણ કે એ મેં નહીં, બધા એ જોઈ છે, બરાબર, અને બહુ બધી વાર જોઈ છે. ત્યાં આપણને એવું બતાવે છે કે જ્યારે સ્વયંવર જનક રાજા આખો સ્વયંવર રચ્યો છે, કે જ્યાં બધા દેશ વિદેશના બધા રાજાઓ આવ્યા છે, એમાં રામ ભગવાન પણ આવ્યા છે. અને જ્યારે સ્વયંવર થવાનો હોય છે ત્યારે સીતાજી અને રામ એ બહાર જ એકબીજાને જોવે છે અને એકબીજાને આમ નજરથી નજર મળે છે. એ રીતનો આખો પ્રસંગ છે ને પછી ત્યાં જાય છે અને ધનુષ ઉપાડે છે અને આ બધું થાય છે, બરોબર. આ રીતનું જોયું છે. પણ હવે મારા એક બે ક્વેશ્ચન છે કે શું સ્વયંવર પહેલા રામ ભગવાન અને સીતા માતા બંને એકબીજાને મળ્યા હતા? સેકન્ડ, કે આ રીતનો સ્વયંવર રચાયો હતો કે જેમાં જે ધનુષ ઉપાડશે એમની સાથે જ સીતાજીના લગ્ન થશે, બરોબર, કઈ રીતે બતાવવામાં આવ્યું છે? તો હા, આપણે એ જોયું છે. અને ઇનફેક્ટ તમે જોવો તો સાઉથમાં તો, દક્ષિણમાં તો સીતા કલ્યાણમ એવું કરીને ઘણીવાર પૂજાઓ થતી હોય છે અને નાટકો એવા રચાય કે જેમાં આ જ પ્રસંગે ખૂબ સુંદર છે આ પ્રસંગ, હે ને, કે એ લોકોની આંખને આંખ મળે છે સ્વયંવર પહેલા, એક બગીચામાં મળે છે અને પછી સીતામાં જાય છે દેવી પાસે અને પ્રાર્થના કરે છે કે ભાઈ આ જ મારો વર બને ને એવું બધું. વાલ્મીકી રામાયણમાં આવી રીતે નથી. ઇનફેક્ટ વાલ્મીકી રામાયણમાં તો શ્રીરામને ખબર પણ નથી કે એ લોકો શા માટે જઈ રહ્યા છે મિથિલા. એમને વિશ્વામિત્રજીએ કીધું છે કે જે રાજા જનક છે, મિથિલાના જે રાજા છે, એમને ત્યાં એક યજ્ઞ યોજાયો છે, તો એ યજ્ઞ માટે જઈ રહ્યા છે. એટલે ઇનફેક્ટ સ્વયંવર હતો પણ નહીં, એ યજ્ઞ થઈ રહ્યો હતો મિથિલામાં. ત્યાં લઈ જતા હતા એ શ્રીરામ, લક્ષ્મણ અને બાકી બી એમના શિષ્યોને. તો જ્યારે એ લોકો ત્યાં પહોંચે છે ત્યારે પહેલા તો બધા એ લોકો ઓળખાણ આપે છે કે આ છોકરાઓ કોણ છે. તો એ કહે છે કે અયોધ્યાના રાજકુમારો છે. પછી વિશ્વામિત્રજી કહે છે રાજા જનકને કે આ પણ ક્ષત્રિયો છે અને તમારું ઓલું ધનુષ જે છે ને, જે શિવ ધનુષ તમારી પાસે છે, જે તમારી ધરોહર છે. તો વાત એવી છે કે જે શિવ ધનુષ છે એમને ત્યાં ધરોહર આવી હોય છે. અને એ શિવધનુષ જ્યારે રાજા જનક પાસે આવે છે ધરોહરની રીતે, ત્યારે એમણે એવો નિર્ણય કર્યો છે. ઇનફેક્ટ જ્યારે સીતાજી એમને મળે છે ભૂમિમાં, ત્યારે એમણે એવો નિર્ણય કર્યો હોય છે કે મારી આ જે દીકરી છે જે મને ભૂમિએ આપી છે, એના લગ્ન હું એવા જ પુરુષ સાથે કરીશ જે આ શિવધનુષને ઉપાડી શકે અને એની પર પ્રત્યંશા ચડાવી શકે. તો જ્યારે વિશ્વામિત્રજી કહે છે કે તમે આમને દેખાડો, તો એ કહે છે, રાજા જનક કહે છે ઠીક છે, અને એ શિવધનુષને લાવવા માટે કહે છે. પણ એ સમયે એમને એક વાત કહે છે, જનક જે છે એ કહે છે કે મેં આવી પ્રતિજ્ઞા લીધી છે કે મારી દીકરીના લગ્ન હું એની જ સાથે કરીશ જે એના પર પ્રત્યંશા ચડાવી શકે. હવે જ્યારથી મારી દીકરી સીતા લગ્નના ઉંમરની થઈ છે ત્યારથી ઘણા બધા રાજકુમારોએ અને રાજાઓએ એને પરણવા માટે ઇન્ટરેસ્ટ દેખાડ્યો છે, પરંતુ કોઈ પણ આજ સુધી એ ધનુષને પ્રત્યંશા ચડાવવાની વાત તો જવા દો, એને ઉપાડી પણ નથી શક્યું. અને એટલા માટે મારી દીકરીના લગ્ન નથી કરી શક્યા. પછી કહે છે કે આવું કેમ કે ઘણીવાર થયું અને કોઈ રાજકુમાર ઉપાડી ના શક્યા, તો એ લોકોને બધાને ખૂબ ગુસ્સો આવી ગયો અને બધાએ અમારા પર ચઢાઈ કરી, પણ અમે લોકોએ એ બધાને હરાવીને મોકલાવી દીધા. એટલી વારમાં ઓલું ધનુષ આવે છે અને કહે છે કે આ ઈ ધનુષ છે. હવે એ જ્યારે ધનુષ લઈ આવી રહ્યા છે ત્યારે વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે 5,000 યુવકો આમ ખેંચીને એને લઈ આવી રહ્યા છે, આમ હાફતા. એટલે એટલું વજનદારી ધનુષ હશે. અને જ્યારે શ્રીરામને દેખાડવામાં આવે છે ત્યારે શ્રીરામ લગ્ન માટે નથી ઉપાડતા એને, ક્ષત્રિય કુતૂહલ છે કે અચ્છા શું છે, કેમ કે કોઈ અગર આપણે શસ્ત્ર જોઈએ અને એમની માટે તો રાજા હતા, એમનું તો કામ જ એ તો ક્ષત્રિય હતા, તો એ કુતૂહલ વશ એને ઉપાડે છે. ઠીક છે. અને જ્યારે એને ઉપાડે છે ત્યારે તો એમની આમ લીલા આરામથી ઉપાડી જાય છે અને પ્રત્યંશા ચડાવે છે. અને પ્રત્યંશા જ્યારે ચડાવે છે ત્યારે ધનુષ તૂટી પણ જાય છે. હવે જ્યારે ધનુષ તૂટી જાય છે તો બધા જોઈ રહ્યા કે અરે બાપરે આ શું થઈ ગયું, કલ્પના બહારની વાત છે. અને જનકજી તો એટલા ખુશ થઈ જાય છે. જનકજી કહે છે હવે તમારી સાથે જ મારા પુત્રીના લગ્ન કરવા છે. તો શ્રીરામ કહે છે હું આ નિર્ણય ના લઈ શકું, તમારે મારા પિતાજીને પૂછવું પડે. તો તરત દૂતોને મોકલાવા આવે છે અયોધ્યા અને પરમિશન લેવામાં આવે છે અને ઓલા લોકો દશરથજીને બધા આવે છે. એ પછી લગ્ન મંડપમાં પહેલી વખત શ્રીરામ અને સીતાજી મળે છે. પણ એના પછી જ્યારે એ લોકો પાછા અયોધ્યા જાય છે તો એમનો જે આપણે કહીએ ને કે પ્રેમ, શ્રીરામ અને સીતાજીનો પ્રેમ લગ્ન પછી બન્યો અને પછી બસ વધતો જ રહ્યો.
તો એના પછી જ્યારે વાલ્મીકીજી કહે છે કે જ્યારે લોકો પછી અયોધ્યામાં રહેવા માંડ્યા ત્યારે એ લોકો વચ્ચે પ્રેમ વધતો જ ગયો, કેમ કે સીતાજીના ગુણ એવા હતા અને શ્રીરામના પણ ગુણ એવા હતા. તો સીતાજી હંમેશા શ્રીરામના મનમાં રહે અને શ્રીરામ હંમેશા સીતાજીના હૃદયમાં રહે, અને એમનો સંબંધ એટલો બધો સરસ થઈ ગયો કે શ્રીરામ અને સીતાજીને એકબીજા સાથે શબ્દોથી પણ વાત કરવાની આવશ્યકતા નહોતી, એકબીજાને જોઈને એ લોકો સમજી જતા, એમના હૃદયથી વાત કરતા. એવી વાત પછી વાલ્મીકીજી કરે છે. ઓકે, એટલે જ્યારે આમાં તો આપણે તો એવી રીતે જોઈએ છીએ કે એક જ દિવસે બધા રાજાઓ આવ્યા હતા અને બધાએ વન બાય વન ધનુષ્ય ઉપાડવા ટ્રાય કરી, પણ રિયાલિટી અલગ છે. ઇનફેક્ટ એમાં આ વાત તુલસીજી માનસમાં નથી, પણ એવી એક ભ્રાંતિ છે કે રાવણ પણ આવ્યો હતો, એવી પણ વાત થાય કે સ્વયંવરમાં તો રાવણ પણ આવ્યો હતો, ત્યારથી સીતાને ઓળખે છે. પણ જ્યારે સ્વયંવર જ નહોતું થયું તો રાવણને આવવાની વાત જ ક્યાં છે? અને ત્યાં સુધી રાવણનો ઉલ્લેખ પણ નથી. રાવણનો ઉલ્લેખ છે, આવ્યો છે, પણ શેની માટે? જે રાક્ષસો વિશ્વામિત્રજીના યજ્ઞને હેરાન ત્યાં એમાં કઈ માંસ નાખી રહ્યા છે ને એ જે એમનો યજ્ઞ નષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમના મતલબ એ કહે છે કે રાક્ષસો રાવણના છે, એવી રીતે એનો ઉલ્લેખ આવ્યો છે. પણ આ સીતાજીના લગ્નમાં આવવાનો ને એવો કોઈ ઉલ્લેખ નથી. ઓકે, હા, એ ત્યારે પેલું દશરથ રાજા વિશ્વામિત્રજીને કહે છે કે રાવણ કેટલું શક્તિશાળી છે, એની સામે મારા 16 વર્ષના યુવાનો શું કરી શકશે, ને એ જે પ્રસંગ છે આખો. ઓકે,